એટલે સૌથી વધારે ભૂલો જે છે ને આપણે સ્વીકારતા નથી. આપણા બાળકોની ભૂલો, આપણી ખુદની ભૂલો સ્વીકારતા જે દિવસ થઈ જઈએ ને તે દિવસ છે ને આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જાય. ધનલક્ષ્મી આવે ખરી અને આપને બહુ સુખ સમૃદ્ધિ આપી પણ જાય, પરંતુ એને સાચવવી છે ને બહુ અઘરી છે. લક્ષ્મી આવે ને એટલે ભેગું અભિમાન આવે, બે વેત ઊંચા ઊંચા હાલે અને આસપાસનાને એવી ફિલિંગ કરાવે કે આ દુનિયાની અંદર અમારા જેવું કોઈ છે જ નહીં. લક્ષ્મી ચંચળ છે, એ કોઈની થઈ નથી અને થવાની નથી. એ તો નારાયણની અર્ધાંગીની છે અને નારાયણ પાસે પરત ચાલી જ જાય. આપણા ઘરની અંદર વધારે સમય એ ટકે નહીં. હા, ગજલક્ષ્મી એવી હોય ને, તમારી ગજલક્ષ્મી મહેનતની લક્ષ્મી હોય અને એ ટીપે ટીપે સરોવર ભરાય એના જેવી હોય. એટલે ધીમી ગતિએ આવે અને ધીમી ગતિએ જાય તો એ ટકે, પરંતુ ફૂલ સ્પીડની અંદર આવે ગરુડ લક્ષ્મી, એ ગરુડ જેટલી સ્પીડે આવે એટલે રાતોરાત કરોડપતિ, અને રાતોરાત એમાંથી ક નીકળી જાય એટલે રાતોરાત રોડપતિ. એટલે આપણે ખુદે પછી આપણા સંતાનોને આ બધી જ બાબત જે છે ને બહુ સમજી વિચારી અને જીવન સાથે જોડી દઈએ તો લગભગ બીજા આપણે બધા જે છે એ સુખ અને શાંતિની અનુભૂતિ કરીએ. એટલે ખાસ તો માણસ જે છે એ ભૂલ સ્વીકારવી જે છે ને એ બહુ અઘરી છે. જીવનમાં સહેલું શું છે અને અઘરું શું છે, આ ટોપિક આપણો. તો સૌથી વધારે આપણે ભૂલો કરીએ અને એને સ્વીકારી લઈએ એ બહુ અઘરું છે, પરંતુ ભૂલ કરી અને ના સ્વીકારીએ એ બહુ અઘરું છે. સ્વીકારવું જે છે ને, કોઈ સ્વીકારી લે ને એટલે એ ભૂલ બીજી વખત ન થાય ને એની કાળજી રાખે. પરંતુ આપણામાં આ ગુણ જે છે એ લગભગ 90% અંશે જોવા મળતો નથી. અને જો જોવા મળે તો સતયુગની સ્થાપના થાય, પરંતુ સતયુગને તો હજી થોડીક વાર છે, કારણ કે કળિયુગનો હજી ઘડો ભરાણો નથી. ધીમે 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 ભરાતો આવે છે, ક્યારે ભરાય પછી સતયુગની સ્થાપના થાય અને પછી મારા ઘરના માણસ જેવા બધા માણસ થઈ જાય. નહીં ભ્રષ્ટાચાર, નહીં પ્રપંચ, નહીં કામ, નહીં ક્રોધ, નહીં રાગ, નહીં દ્વેષ. કોઈ બે શબ્દ કહી દે તો નહીં સામો જવાબ દેવાનો. પછી હું ઘણી વાર રાયડું નાખતી હોય કે હું આમ નામ, પછી ભાઈ કહેવાય કોકને આમ ન સાંભળી લેવાય, આમ ન કરાય, પરંતુ ઈ એમ કે ઉપરવાળો બધું જોવે છે, આપણે કાંઈ હિસાબ લેવા દેવાની જરૂર નથી. હવના કર્મની સજા હવ ઈશ્વર એને આપતો જ હોય છે. એટલે લગભગ હજી એવું નથી કે સતયુગ મરી પરવેરો છે અને એટલે જ પૃથ્વી ટકી છે. અમારે તરત કહી દે કે આમ નથી થયું, હું ભૂલી ગયો, આમ થયું, મારે જ ભૂલ થઈ ગઈ, આમ થઈ ગઈ. હું જલ્દીથી ન સ્વીકારવું, મારી ભૂલ છે ને જલ્દીથી હું ન સ્વીકારું. કરી હોય એવું નથી, હજારો ભૂલો હું કરતી હોય. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસ છે એ જ ભૂલ કરે, બીજા માણસ થોડી ભૂલ કરે. એટલે સતયુગ કદાચ હજી હાવ મરી પરવેરો નથી. ગમે એટલા યુગ બદલે, સતયુગ હતો, પછી ત્રેતાયુગ આવ્યો, દ્વાપર યુગ આવ્યો અને અત્યારે કળિયુગ આવ્યો. બધાની અંદર થોડા થોડા અંશે સજ્જન માણસો રહેતા જ હોય અને હજી કળિયુગની અંદર આના જેવા હજી ઘણા બધા માણસો છે. એટલે કદાચ પૃથ્વી ટકી છે. તો હાલો આવજો બધાય, સીતારામ. આવા જ અમારા વિડીયો અને વિચારો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે વાત સાચી છે કે ખોટી. સીતારામ બધાયને. નવરા થઈને બેસી ગયા, જવાનું છે શાળાએ અને બા હજી ઉઠ્યા નથી. આજે વાટ જોઈએ કે ઉઠે તો નાસ્તો કરાવી જાય. ગરમી સહન થતી નથી. એટલી હદે ગરમી થાય કે નાઈને નીકળીએ ને તોય પાછા નાઈ રહીએ જ. અને ગમે એવા હારામાં હારા પરફ્યુમ લગાડીએ ને તો આજુબાજુ બેઠા હોય ને ગંધાતા જ હોય. પરસેવા એવા વળે. અને રહી વાત એસીની, તો એસી કોને કામ આવે કે જેને 24 કલાક બેહવું હોય, નિવૃત્ત હોય ને એને. અમારે જેવા હડેડ થાળાને એસી કઈ કામનું નહીં. એસીમાં તમે અંદર બારણા રૂમ ને બધું બંધ રાખો, અમારે 24 કલાક બારણા ખુલ્લા રાખવા પડે, નહીં તો બાને મુંજારો વળે. જીવનની અંદર જે છે ને સૌથી વધારે સુખી એ થાય છે કે ભૂલ તો કરે છે પણ એને સ્વીકારી લે છે, અને એ બહુ અઘરી બાબત છે. ભૂલ થાય અને નો સ્વીકારે ને એ માણસ ત્યાં ને ત્યાં રહે અને દુઃખી થાય, એ દુઃખનો ભોગ બને. એટલે થાય ભૂલ જીવનની અંદર, કામ કરે ને એ જ જીવનમાં ભૂલ કરે અને આંગળીયું ચીંધી અને બીજાને કામ ચીંધે રાખે, એ થોડું ભૂલ કરવાનું છે ભાઈ.
એને તો ચીંધવાનું છે. કામ કરવું અને કામ ચીંધવું, આ બેયની અંદર ઘણો બધો ફરક છે. જેણે પોતે કોઈ દિવસ કામ જ ન કર્યું હોય, બાપ દાદાની મિલકત વારસામાં મળી ગઈ હોય. આપણે જોઈએ કે બહુ ધન દોલત ને બહુ પૈસા હોય ને, બધી જગ્યાએ આવું નથી, પણ મેં ક્યાંક ને ક્યાંક આવા જોયા છે કે લફંગાબાજી કરતા BPL કાર્ડ ધારકો કહેવાય એને, બાપને પૈસે લીલા રેલ. આવા જે છે ને એ ન કરવાના, ઉઠી અને હુવે ત્યાં સુધી કરતા હોય અને કાંઈ પણ વિચાર્યા વિના ઘણા બધા પરાક્રમો કરી નાખે અને એના ભોગ જે છે એ છેલ્લે મા બાપ બનતા હોય. છોકરાઓને કાંઈ ન દઈએ તો કાંઈ નહીં, પણ સારા સંસ્કાર ચોક્કસ આપીએ અને સંપત્તિ તમને ઈશ્વરની કૃપાથી અઢળક પ્રાપ્ત થઈ હોય, ભગવાન સુખી રાખે બધાને અને હોય એનાથી અઢળક આપે, પરંતુ એ સંપત્તિ આપણી છે, બીજાની નથી. રૂપિયાવાળા આપણે છીએ, એક રૂપિયા બીજાને કામ આવવાના નથી. ધન દોલત સુખ સાહેબી એસ આરામ એ બધું આપણું છે અને આપણા પૂરતું એને સીમિત રખાય. આપણા ધન દોલત, આપણા પૈસા, આપણી પ્રતિષ્ઠા, આપણું પદ, એનો ભોગ જે છે એ બીજા ન બને અને આપણા બાળકો જે છે એ બીજા લોકોને હેરાન ન કરે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ તમે તો નવરી બેઠી, નવરી હારી નહીં, માણસ નવરા બેઠા હોય ને તો ઓટલા પરિષદની અંદર સંસદ સભા કરવા વયા જાય. ઓલા 5 બહેનોની સભા ભરાણી હોય, એમાં 5 બહેનો જે છે ને એ અલગ અલગ 5 બીજી બહેનોની વાતો કરતી હોય. એટલે આમ એને સોશિયલ મીડિયા જ કહેવાય. આમ તો એ છે ને ઓફલાઈન સોશિયલ મીડિયા છે, એ 5 પૂરતું સીમિત. એને બધી શેરીની આસપાસની મહોલ્લાની બધી ખબર હોય, કોની ભેંસ વ્યાણી, કોની બકરી વ્યાણી, કોના છોકરાને છૂટું થયું, કોના દીકરી પાસી એવી ઘેરે હાહરેથી ને 2 દી છોકરી ઘરે રોકાણી હોય ને એટલે પેલા પૂછે આટો દેવા આવી, એટલે પેલા એમ કે પછી 3જો 4થો દી થાય ને એટલે પૂછે આજે એક બીજું કે લે આ તો હજી રોકાણી રીહાવીને આવી લાગે. બહુ પંચાત. આને ઓફ સોશિયલ મીડિયા કહેવાય, ઓફલાઈન. મીડિયા સાથે નથી જોડાતા, પણ એનું નેટવર્ક બહુ જોરદાર હોય. કોની ઘરની અંદર ક્યાં આગ લાગી, ક્યાં શું થયું, ક્યાં બાંધ્યા, ક્યાં અવાજ આવ્યો, ક્યાં મરી ગયું, કોણ પરણ્યું, કોનું ઘર ઘણું થયું, આવી જે છે ને એ પુરુષોને ઓછી ખબર હોય. બહેનોને બહુ ખબર હોય. એટલે હું નવરી બેઠી હોય ને તો હું છે ને કંઈક ને વિચાર લઈને આવતી હોય અને એટલે જ ખાસ એટલે જ સંસદ સભા ભરી અને બેસતી નથી બહેનો ભેગી, કે ક્યાંક ને ક્યાંક આપણે કાંઈ ખબર ન હોય અને ચાલતી ગાડીએ ચડી જવું, કે 5 જણા જે છે એ હું વાતો કરે ને હું વિચારતા હોય અને આપણે એને કાંઈ ખબર ન હોય અને હા પાડી દેવી. એટલે ખાસ આપણા સંતાનો, આપણે ખૂબ સમૃદ્ધ છીએ, આપણી પાસે ધન દોલતની કમી નથી, તો એ ધન દોલત બધું જે છે એ છોકરાઓને અર્પણ કરી અને મન પડે એમ પછી આ છોકરા શું કરશે, હારામ હારું ધૂમ બાઇક લેહે અથવા તો હારામ હારી ગાડી લેહે અને 2-4 એના જેવા લફંગા દોસ્તાર હોય એની ભેગા પાર્ટીઓ કરશે. પાર્ટીઓ કરી અને ફૂલ થાહે. ફૂલમાં સમજી જવાનું, બોટલું ખોલે એને ફૂલ કહેવાય. ગુજરાતની અંદર સરસ મજાની દારૂબંધી છે, પણ આખા ગુજરાતની અંદર સૌથી વધારે દારૂ પીવાય છે. બંધી ન રાખવી જોઈએ ક્યાંય. બંધી હોય ને ત્યાં, બંધન હોય ને ત્યાં માણસ છાનું છૂપું કરવાના વધારે પ્રયત્ન કરે. એટલે આમાં ને આમાં જે છે એ આપણે જોઈએ, અમારે પોરબંદરની અંદર, જુનાગઢ, જામનગર આસપાસ તમે કાંઈક ને કંઈક છાપાની અંદર ન્યૂઝપેપરમાં વાંચતા જ હોય કે કાર ચાલકે જે છે એ આટલા જણાને હડફેટે લીધા, 4 મરી ગયા અને 10 ઘાયલ. આવું તમે ન્યૂઝમાં વાંચતા હોય. હવે એને કાંઈ ફાંસીની સજા ન થાય, એના બાપા રૂપિયાવાળા છે, હારામ હારો વકીલ રાખી અને છોડાવી લે. જેના ઘરની અંદર આ શોકનું વાદળું છવાયું છે એને હું અત્યારે આપણે યુદ્ધ ચાલે છે એનો ટોપિક શું છે કે જે 27-28 પુરુષોને ધર્મ પૂછીને માર્યા, ઠીક છે ધર્મ પૂછીને માર્યા, 28 માર્યા, પણ આ કાર ચાલકે આવાને હડફેટે લઈ લઈને માર્યા એનું શું? આ એક પ્રકારનો જે છે ને ગુનો જ કહેવાય કે ન કહેવાય ગુનો. વધારે અમથું આપણે ડ્રિંક કરી લઈએ, ડ્રિંક આપણે પીવાનું છે, આપણા ઘરની અંદર છે, અને જે પણ ધમાલ કરવાની છે એ આપણે આપણા ઘરની અંદર કરવાની છે. આની કોઈ પણ પ્રકારની અસર સામાજિક જનતા ઉપર ના થાય એવા નાનાથી માંડી અને મોટા તમામે આનું ધ્યાન ખરેખર રાખવું જ જોઈએ. કારણ કે આ એક દારૂ જે છે ને એક શૈતાન છે અને શૈતાન પેટની અંદર કરી જાય એટલે કોઈ પણ પ્રકારની આપણે માનસિક ક્ષમતા આપણે ગુમાવી બેસી અને ન કરવાના કરી છૂટીએ. અને ઘણા બધા નિર્દોષ લોકો આનો ભોગ બને. ઘણા તો એવા પણ છે, આપણે ઘણા ટાઈમ પહેલાં એક અમારી ઘટના બની હતી એવી કે
બે ત્રણ બિચારા એક ને એક દીકરાઓ હતા, એ મૃત્યુ પામ્યા હતા. કોઈ વેકેશન કરવા આવ્યું હતું, કોઈ કાંઈ કરવા આવ્યું હતું, બિચારા બેઠા હોય ક્યાંક મિત્ર મંડળ અને ઉડાડી દીધા હતા. 3 કે 4 એકાયરે જુવાન દીકરા જે છે એ મૃત્યુ પામ્યા હતા. અને પછી એ શોકનું વાદળું મા બાપને આખી જિંદગી એના ઉપર એને ભવ બાર્યો હોય. એટલે જ ખાસ કે આપણી પાસે ધન દોલત કે પૈસા હોય, આપણી પાસે ગમે એટલું હોય, એ બધું બરાબર છે, આપણી પાસે છે એ ભગવાનની કૃપા છે, પરંતુ એનો ગેરઉપયોગ ન થાય એ તો એક મા બાપની જવાબદારી છે. અને બાળકને પોતાના સંતાનને માગે એટલું આપી દેવાનું ન હોય, છેલ્લે બધું એનું જ છે. આપણે જ્યારે મૂકીને જઈએ ત્યાં તો એની અંદર થોડીક પરિપક્વતા આવી ગઈ હોય એટલે એ ગેરમાર્ગે ન વળે. એટલે સૌથી વધારે ભૂલો જે છે ને આપણે સ્વીકારતા નથી, આપણા બાળકોની ભૂલો, આપણી ખુદની ભૂલો સ્વીકારતા જે દિવસ થઈ જઈએ ને